જ્ઞાની છોકરો અને રાજાની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। યુધિષ્ઠિર નામનો એક રાજા હતો। તેને શિકારનો શોખ હતો। એકવાર તે તેના સૈનિકો સાથે શિકાર કરવા જંગલમાં ગયો હતો। એ જંગલ ઘણું ગાઢ હતું। શિકારની શોધમાં તે જંગલમાં ઊંડે સુધી ગયો હતો। પછી એકાએક જોરદાર તોફાન આવ્યું। બધા વિખેરાઈ ગયા। જ્યારે વરસાદ બંધ થયો ત્યારે રાજાએ જોયું કે તેની આસપાસ કોઈ નથી। રાજા એકલો હતો। તેના સૈનિકો તેનાથી અલગ થઈ ગયા હતા। શિકારની શોધમાં ભટકવાને કારણે રાજા થાકી ગયો હતો। ભૂખ અને તરસને કારણે તેની હાલત ખરાબ હતી। એટલામાં તેણે 3 છોકરાઓને આવતા જોયા। રાજા તેમની પાસે ગયો અને કહ્યું કે તે ભૂખ અને તરસથી મરી રહ્યો છે। શું હું થોડો ખોરાક અને પાણી લઈ શકું? છોકરાઓએ કહ્યું કેમ નહીં, અને તેઓ દોડીને તેમના ઘરે ગયા અને રાજા માટે ખોરાક અને પાણી લાવ્યા। ભોજન ખાધા પછી રાજા ખૂબ જ ખુશ થયો અને તેણે છોકરાઓને કહ્યું કે તે ફતેહગઢનો રાજા છે અને તે ત્રણેયની મદદથી તે ખૂબ જ ખુશ છે। રાજા ત્રણેય છોકરાઓની સેવાથી ખુશ થયા અને બદલામાં કંઈક માંગવા કહ્યું। આના પર પહેલા છોકરાએ રાજા પાસે ઘણા પૈસા માંગ્યા, જેથી તે પોતાનું જીવન આરામથી જીવી શકે। આ પછી બીજા છોકરાએ ઘોડો અને બંગલો માંગ્યો, પરંતુ ત્રીજા છોકરાએ પૈસા અને સંપત્તિને બદલે રાજા પાસેથી જ્ઞાન માંગ્યું। તેને કહ્યું, રાજા, મારે ભણવું છે। રાજા સંમત થયા। તેણે વચન મુજબ પહેલા છોકરાને ઘણા પૈસા આપ્યા, બીજા છોકરાને બંગલો અને ઘોડા અને ત્રીજા છોકરા માટે શિક્ષકની વ્યવસ્થા કરવામાં આવી। ઘણા દિવસો પછી એક દિવસ અચાનક રાજાને જંગલમાં બનેલી ઘટના યાદ આવી, એટલે તે પેલા 3 છોકરાઓને મળવા માંગતો હતો। તેણે ત્રણેયને ડિનર માટે બોલાવ્યા। ત્રણેય છોકરાઓ ભેગા થયા અને ભોજન કર્યા પછી રાજાએ ત્રણેયની હાલત પૂછી। આના પર પહેલા છોકરાએ ઉદાસ થઈને કહ્યું, આટલા પૈસા મળ્યા પછી પણ આજે હું ગરીબ છું। રાજાજી, તમે આપેલા પૈસા હવે ખલાસ થઈ ગયા છે। મારી પાસે કંઈ બચ્યું નથી। જ્યારે રાજાએ બીજા છોકરા તરફ જોયું તો તેને કહ્યું, તમારા દ્વારા આપવામાં આવેલ સોનાનો સિક્કો ચોરાઈ ગયો છે અને બંગલો વેચીને જે કમાણી થઈ છે તેમાંથી થોડી રકમ પણ ખર્ચાઈ ગઈ છે અને બાકીની રકમ પણ ટૂંક સમયમાં સમાપ્ત થઈ જશે। અમે જ્યાંથી શરૂઆત કરી હતી તે જ જગ્યાએ પાછા આવી ગયા છીએ। હવે રાજાએ ત્રીજા છોકરા તરફ જોયું। ત્રીજા છોકરાએ કહ્યું, રાજા, મેં તમારી પાસે જ્ઞાન માંગ્યું હતું, જે દરરોજ વધી રહ્યું છે। આનું પરિણામ એ આવ્યું કે આજે હું તમારા દરબારમાં મંત્રી છું। આજે મારે કંઈપણની જરૂર નથી। આ સાંભળીને બંને યુવાનોને ખૂબ જ અફસોસ થયો। વાર્તામાંથી બોધ। આ વાર્તામાંથી આપણે શીખીએ છીએ કે જ્ઞાન એ સૌથી મોટી મૂડી છે। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।